મિત્રો તમને ખબર છે કે 11ના દિવસે ભાખરી ખવાય કે ના ખવાય? તો મિત્રો મને તો ખબર છે કે ભાખરી ના ખવાય, તો પણ જુઓ મમ્મી ભાખરી બનાવી રહી છે. તો મિત્રો મારે જે સ્ટડી કરવાનું હતું કે એક્ઝામની પ્રિપેરેશન કરવાની હતી, તો એની પ્રેક્ટિસ કરી નાખી છે. અને હવે જે અત્યારનો વ્લોગ છે એની અંદર હું બતાવીશ કે આજે 11ની છે તો સ્પેશિયલ ભાખરી બને છે. મિત્રો તમને ખબર છે કે 11ના દિવસે ભાખરી ખવાય કે ના ખવાય? તો મિત્રો મને તો ખબર છે કે ભાખરી ના ખવાય, તો પણ જુઓ મમ્મી ભાખરી બનાવી રહી છે. બરાબર, મમ્મી ભાખરી ખવાય કે ના ખવાય 11ના દિવસ? ખવાય, ફરારી ખવાય. તો આ શેના લોટમાંથી ભાખરી બની છે? તો મમ્મી એવું કહે છે કે ફરારી ભાખરી અને રાજગરાના લોટમાંથી આ ભાખરી બનાવી છે. મમ્મી ટોટલ શું શું આમની અંદર શું શું નાખેલું છે લોટ બધો? ફરારી લોટ આવે છે તૈયાર. હા, મીઠું હા. અને રાજગરાનું લોટમાં દળેલું. તો મિત્રો જુઓ, તમારે પણ ફરારી ભાખરી બનાવી હોય તો એની અંદર ટોટલ 3 વસ્તુ લાગશે. એક તો મીઠું અને પાણી, એ તો કોમન છે. પછી રાજગરાનો લોટ અને બીજી એક વસ્તુ છે કે ફરારી લોટ. તો આટલી વસ્તુથી તમે ભાખરી બનાવી શકશો અને ગમે તે ઉપવાસ હશે એમાં તમે આ ભાખરી ખાઈ શકશો. મિત્રો આજનો જે વ્લોગ છે એની અંદર મેં ઇન્ફોર્મેશન આપી દીધી છે કે તમે ઉપવાસના દિવસે પણ ભાખરી બનાવીને ખાઈ શકો છો. તો એની અંદર શું શું યુઝ થાય એ મેં તમને કહી દીધું છે અને વિડીયોમાં બતાવી પણ દીધું છે કે મમ્મી છે એ અત્યારે ભાખરી બનાવી રહ્યા છે અને એક ભાખરી તૈયાર પણ થઈ ગઈ છે. તો હું તમને એ પણ વિડીયોમાં બતાવી દઉં કે ફરારી ભાખરી છે એ કેવી બનશે. તો જોઈ લો મિત્રો, મમ્મી આ તો સેમ દેખાય છે. સેમ જ દેખાય, રાજગરાનો લોટ નાખીએ ને હા, એ સેમ જ થાય. તો મમ્મીનું કહેવું એવું છે કે રાજગરાના લોટના લીધે સેમ થાય અને ખાલી આપણે ફરારી લોટથી બનાવીએ તો બહુ કકરી થઈ જાય ને મમ્મી? મેદાન લોટ જેવી થઈ જાય. હા બરાબર. તો મમ્મીનું કહેવું એવું છે કે ખાલી તમે જો ફરારી લોટ એકલો નાખશો તો પણ ભાખરી તો બનશે જ, પણ એ થોડી કડક થઈ જશે અને જાડી થશે કે જે ખાવામાં મજા નહીં આવે. તો આ બેસ્ટ છે કે અંદર થોડોક રાજગરાનો લોટ ઉમેરો અને ભાખરી તૈયાર. તો આ ભાખરી તૈયાર થઈ ગઈ છે અને મમ્મી બીજી કેટલીક ભાખરી હવે બનાવી રહ્યા છે. તો ચાલો મિત્રો, આજનો જે વ્લોગ છે એની અંદર આટલું જ કે 11ના દિવસે તમે શું ખાઈ શકો છો. બરાબર. તો મમ્મીનું કહેવું એવું છે કે આ જે ભાખરી છે એ ચા જોડે પણ તમે ખાઈ શકો છો. અને ચા સિવાય તમે જે બટાકાનું શાક છે, સૂકી ભાજી, તો સૂકી ભાજી જોડે તો ખવાય જ. અને બીજું કે મોરિયો હોય તો બપોરનું ખાવાનું છે એમાં મોરિયો, સૂકી ભાજી અને ભાખરી ખાઈ શકો છો તમે. અને બીજું દહીં. બરાબર, એવું તો કેટલું બધું છે કે તમે ખાઈ શકો છો. ખાલી અનાજ અને કઠોળ એટલું જ તમે 11ના દિવસે નહીં ખાઈ શકતા. તો ચાલો મિત્રો, મળીએ આપણે બીજી વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. બીજા કોઈ નવા ટોપિક સાથે મળીએ આપણે બીજી વિડીયોમાં.